આપનો પરિચય અને આ મંદિરનો ઇતિહાસ. આજે મા ભગવતી ખોડિયારમાંની આની અંદર આજે શ્રાવણ માસ પૂર્ણના નિમિત્તે ભાદરવી અમાસ શનિવાર નિમિત્તે આજે બધા સીધાના દાન પૂન કરે છે, બધા દાન દક્ષિણા કરે છે અને આજે ખોડિયાર મંદિરના સ્થાનની અંદર 108 કિલો ચૂરમાના શિવલિંગ બનાવેલા છે અને સવારના 7 વાગ્યાથી અને રાતના 10 વાગ્યા સુધી પ્રસાદ વિતરણ ચાલુ છે. જય ખોડિયાર, જય શ્રી કૃષ્ણ. આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? મંદિરનો આ ઇતિહાસ. મંદિર 150 વર્ષ જૂનું છે અને આ મંદિરને 150 વર્ષ થઈ ગયા છે અને મા ભગવતી ખોડિયારની એટલી દયા છે કે જે કંઈ શ્રદ્ધાળુ ભાવપૂર્વક આવે છે તો એને તન અને મનથી બધું એને સંતોષ આપે છે અને બધું સારી રીતે સંપન્ન. વર્ષ દરમિયાન મંદિરમાં કયા કયા કાર્યક્રમો યોજાય છે? વર્ષ નિમિત્તે આખા વર્ષની અંદર ભગવતીના સ્થાનની અંદર 3 યજ્ઞ થાય. ચૈત્ર માસના નિમિત્તે, મહાસુદ આઠમ નિમિત્તે અને નવરાત્રિની આઠમ નિમિત્તે હવન થાય છે. ભાદરવા નિમિત્તે ગણપતિ ઉત્સવ થાય છે. શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવનો ઉત્સવ થાય છે. આ આખા વર્ષનો ઇતિહાસ છે અને શ્રદ્ધાળુ ભાવપૂર્વક આવે છે અને ભાવથી બધા સંતોષ થાય છે. જીવનની અંદર બધા સુખ શાંતિ પ્રાપ્ત કરે છે. જય ખોડિયાર. ભાવનગર શહેરમાં કોઈ જગ્યાએ થાય છે આ રીતે ચૂરમાના લાડુના વિરાટ શિવલિંગના દર્શન? બધે થાય છે પણ અહીંયા આપણે વર્ષોથી પરંપરા મુજબ સંસ્કાર મંડળની અંદર ખાંડિયા ખોડિયાર મંદિરની અંદર આજથી 50 વર્ષથી આ જ્યોતિર્લિંગનું સ્થાપિત કરેલું છે અને વર્ષો વર્ષ આ અમે કરીએ છીએ. ભવ્ય ઉત્સવ કરીએ છીએ અને શ્રદ્ધાળુ ભાવપૂર્વક દર્શન કરવા આવે છે. જય મહાદેવ. મારા સીધું આપવાનું છે.